નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ। વાઘોડિયા કુમારસણા ખાતે શ્રી પાટીદાર સમાજ સંચાલિત શૈક્ષણિક સમિતિ આયોજિત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અધ્યક્ષ તરીકે સુજલભાઈ પટેલ માર્ગદર્શન હેઠળ ખૂબ સુંદર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના પ્રમુખ મિતેશભાઈ પટેલ તેમજ બરોડા મોલના એમડી અરવિંદભાઈ પટેલ, સામાજિક કાર્યકર કુંદનભાઈ પટેલ, વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી તમામ હાજર રહી દીપ પ્રાગટ્ય કરી આ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં સમર્થકો, વાલીઓ તેમજ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। આ સ્પર્ધામાં વર્ષ દરમિયાન શિક્ષણ સફળતા પામેલ તેજસ્વી તાલાઓને ઇનામ આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ, મારી દેશની ખુશ્બુ, વીએમજી ન્યૂઝ વાઘોડિયા। પટેલ પાટીદાર સમાજ દ્વારા શૈક્ષણિક સ્પર્ધા 23મી શૈક્ષણિક સ્પર્ધા બાળકોના કલા અને કૌશલ્યને ઉજાગર કરવા માટે વાઘોડિયા કુમારશાળા મુકામે 31મી તારીખને રવિવારના રોજ આયોજન થયેલું છે। દર વર્ષે આ પટેલ પાટીદાર સમાજ દ્વારા અનેક ગામોની અંદર આવું સ્પર્ધાનું આયોજન થતું હોય છે, જેમાં ખૂબ મોટી સંખ્યાની અંદર બાળકો ઉપસ્થિત થતા હોય છે। માત્ર સ્પર્ધા જ નહીં, પરંતુ બાળકોએ વર્ષ દરમિયાન પોતાની શૈક્ષણિક કારકિર્દીમાં જે તેજસ્વી તારલાઓ છે, જેઓ સારા ટકાએ ઉત્તીર્ણ થયેલા છે, તેઓને પણ સમાજ દ્વારા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે, તેમનું પણ સન્માન કરવામાં આવે છે। સાથે સાથે આ સમાજના પુનરુત્થાન માટે તેમજ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અહીંયા પ્રમુખ શ્રી છે મિતેશભાઈ પટેલ, શૈક્ષણિક સમિતિના અરવિંદભાઈ છે, તેમજ અમારા અધ્યક્ષ શ્રી સોજલભાઈ છે, સંજયભાઈ પટેલ છે અને અન્ય કારોબારી સમિતિના સભ્યશ્રીઓ છે, તે પણ જ્યારે પણ આ બાળકોને કંઈ પણ જરૂરિયાત હોય શૈક્ષણિક રીતે, પછી એ બાળક ભણવામાં એમને કંઈક તકલીફ હોય તો સમાજ એમની પડખે ઊભો રહે છે। આજે આ 23મી સ્પર્ધા એટલે લગભગ 23 વર્ષથી આવું અદ્ભુત અને સુંદર આયોજન એ પટેલ પાટીદાર સમાજ દ્વારા થતું રહે છે। I, Sujal Patel, chairman of Sri Patidar Samaj. Every year we are celebrating this educational function in different villages of our society. આ વર્ષે અમને વાઘોડિયામાં આ અવસર પ્રાપ્ત થયો છે। આ ફંક્શનનો મુખ્ય હેતુ એ છે કે જે આપણા બાળકોમાં ઇતર કલા પ્રવૃત્તિ જે છુપાયેલી છે તે બહાર આવે અને તેમને આગળ આવીને આવી સ્પર્ધાઓમાં મોકો મળતો રહે। દર વર્ષે અમે આ આયોજન કરી રહ્યા છે ને તેમજ આ વર્ષે પણ આ પ્રમાણે આયોજન અમે કર્યું છે। હું ભરૂચ જિલ્લાના આબોદ તાલુકાના દોરા ગામનો વતની છું। હું છેલ્લા 30 વર્ષથી શ્રી પાટીદાર સમાજની શૈક્ષણિક સમિતિના મંત્રી તરીકે માનસ સેવા આપી રહ્યો છું। અમારા બાળકોના સ્પર્ધાઓમાં જુદી જુદી 4 જૂથ પાડે છે। પહેલા જૂથમાં 1 થી 4 ધોરણ, બીજા જૂથમાં 5 થી 7 ધોરણ, ત્રીજા જૂથમાં 8 થી 10 ધોરણ અને ચોથા જૂથમાં 11 થી કોલેજ સુધીના બાળકો આમાં ભાગ લે છે। સ્પર્ધાઓમાં એકપાત્રીય અભિનય છે, સીડી ડાન્સ છે,